સુરતથી સમાચાર સચિન જીઆઈડીસીમાં શ્વાનનો આતંક 24 કલાકમાં 20 થી વધુ લોકોને બચકા ભર્યા બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સ પર શ્વાનના હુમલા થયા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા શ્વાનના આતંકથી લોકોમાં આક્રોશ શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સચિન જીઆઈડીસીની બરફની ફેક્ટરી આસપાસ શ્વાને આતંક મચાવ્યો અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ રઝળતા શ્વાનને લઈને અનેક ટકોર પછી પણ કેમ સુરત મનપા કોઈ કાર્યવાહી નથી કરતી બિલકુલ સુરત મહાનગરપાલિકાની જે અત્યારે હાલ કામગીરી છે શંકાના દાયરામાં છે જે પ્રમાણે રસીકરણ ખસીકરણ યોજના ચલાવવામાં આવતી હોય છે જેમાં ખસીકરણમાં જે રીતે ડોગ્સનું ખસીકરણ કરવામાં આવતું હોય છે એ અત્યારે હાલ માત્ર ચોપડે ન દેખાતું હોય કારણ કે સચિન જીઆઈડીસીમાં રખડતા શ્વાન દ્વારા 24 કલાકની અંદર 20 જેટલા લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે ત્યારે ડોગ બાઇટ શિકાર બનતા સારવાર માટે મોટી સંખ્યામાં લોકો છે અત્યારે હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે ખાસ કરીને સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી જ્યાં આવી છે ત્યાં નાના બાળકોથી લઈ વૃદ્ધો ઉપર અત્યારે હાલ આ જે ડોગ્સ છે એ બાઇટ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર જે રખડતા કૂતરાઓ છે તેમનો આતંક છે બેકાબુ બન્યો છે અને આ પ્રમાણે 20 થી વધુ નિર્દોષ લોકોને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી ગયો છે ખાસ કરીને સચિન જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં આ પ્રમાણેની ઘટના બની રહી છે ત્યારે લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે નાના બાળકોથી લઈ વૃદ્ધોમાં આ પ્રમાણે જયારે હુમલાનો ભોગ બની રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા જે કામગીરી કરતી હોય છે એ કામગીરી પર અનેક પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે હાલ તો તમામ ઇજાગ્રસ્તો છે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને એક બાદ એક તમામની સારવાર ચાલી રહી છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે